સુપ્રભાત, નમસ્કાર, વેલકમ. સરસ મજાનું સ્વાદ પડી ગયું છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો ત્યારના પોરમાં હવે આપણે વ્લોગ બનાવવાનો છે. અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આ દરિયાને કાંઠે આ ઢૈસો કહેવાય. આ વિસ્તારમાં ઢૈસો છે. જો જંગલ છે ને જંગલની પાછળ દરિયો છે અને આ હાવ જંગલને કાંઠે રહે છે ને આ જો આ છાપરામાં આવી રીતને ઝાડ ગોઠવવા પડે, કારણ કે અહીંયા દીપડા આવે, સિંહ આવે, તો એનું રક્ષણ કરવા માટે આ જો આ ડેલો છે ભાઈ બાણું, આ તમને હું બતાવું. જો આવી રીતે આખો દિવસ આ અહીંયા ખુલ્લું રાખવાનું અને પછી રાત્રે આ અંદર પાડી દેવાનો ડેલો, બાણા બંધ થઈ જાય. જુઓ તમે સરસ મજાનો. આમાં પછી કાંઈ આપણે બીક ન રહે દીપડાની કે સિંહની કે એવું. હા મિત્રો, જોઈ શકો છો સરસ મજાનું છે આ. દીપડા સિંહ ને આ જે કંઈ પ્રાણીઓની રક્ષા કરવા માટે જો આ ઝાડ 2-3 જાતના રાખવા પડે. જો આ એક ઝાડ છે, પછી એક આ ઝાડ છે. જુઓ તમે. જય શ્રી રામ મિત્રો, તો આપણે આ ઢૈસે અમથા ફરવા નહીં આવ્યા હો ભાઈ. હા આપણે જો અહીંયા છે ને આ શીંગ લીધી આપણે તેલ કાઢવા, કારણ કે આપણે ઘરનું શીંગ અને શીંગ વેસાતી લઈને પછી ઘાણેથી ઘરનું તેલ ખાઈએ છીએ ને, એટલે આપણે ગયા વર્ષે 14 મણ શીંગ લીધી હતી ને આ વર્ષે આપણે 10 મણ મળી છે. તો આપણે 10 મણ શીંગ લીધી છે. જુઓ તમે. હા તો આ મિત્રો આ ઢૈસાની શીંગ છે ને એ ધૂળ વગરની ને એનું તેલ સારું મીઠું નીકળે, એટલે આપણે ઢૈસાની હોણ લીધી છે. એકતાલીસ 900. ચાલો ભાઈ. હા લખતો જાજે ભાઈ. આ ડુંડામાં દાણા કેમ ને દેખાતા? શેકલા ખાઈ જાય ને. બાજરી 4 થઈ ગઈ, પણ આ પક્ષી છે ને ભીખ્યા હોય કે નહીં, એટલે ખેડૂતનું ધ્યાન ન હોય તો હા સવારે અહીંયા આવે ને મોજ કરે. જુઓ આમાં છે ને આમાંથી શીકલા ખાઈ ગયા હો ભાઈ. જુઓ તમે. હાલો મિત્રો, જો આ બાજરી છે, શાળું કહેવાય બાજરી. હા તો અત્યારે આપણે આ ઢૈસિયા વિસ્તારમાં આવી ગયા. જુઓ તમે, આ ઢૈસિયો વિસ્તાર કહેવાય. હા મિત્રો જુઓ તમે, આ જંગલ છે હમું. હા મિત્રો, આ જંગલ છે ને જંગલની સામે કાંઠે જંગલ વટો એટલે દરિયો. હા દરિયો આવી ગયો છે ને આ જંગલ આવી ગયું. જુઓ તમે. ઉગી ગયો. હાલો મિત્રો જુઓ તમે, આ કપા ઉગી ગયો ભાઈ, ઊભો ઉગી ગયો. જુઓ તમે, આ જોઈ શકો છો. જો આ કોંતળા છે, લાલ લાલ છે ને. જુઓ તમે ઉગી ગયો ને. આ કપા હું આ ખેડૂમાં મહેનત કરે ને ખર્ચા કરે. જુઓ તમે. તો જો આ કપા એ અંદર ઉગી ગયો. ખરેખર મિત્રો આ ખેડૂત છે ને એ અહીંયા ને અહીંયા જો સાપરું કરીને અહીંયા ને અહીંયા રહે છે, પણ તોય એને આ વીણવાની ફેર ન રહેવા દીધી. એવી રીતનું અશિતાનો અંદર વરસાદને વાવાઝોડું આવ્યું ને તે અંદર પાયમાલ કરી નાખ્યું ભાઈ. હા હમણાં આવે કે એટલે આમ ચોમાસામાં જ ઉપર બી આવે કે વરસાદ થયો હતો એને કરતા ખાલી જતો. હા હા દી હું પડે. જો થોડીક રીંગણી ખાવા માટે કરી એટલે બકાલું કાંઈ ગામમાં લેવા જવું ન પડે, કારણ કે ગામ અહીંયાથી
લગભગ 2 કિલોમીટર છે દૂર. હા, અને જો શેરડી છે, આ ખેડૂત સુધી થોડું થોડું કરે તો આ કેળ્યું છે, જમરૂખડી છે, આમ જાંબુડો છે. હા મિત્રો જુઓ તમે. હાલો મિત્રો જુઓ, આ સિંગ આપણે ખડકી છે, આ 3 વસાળા લીધી છે. જય શ્યારામ મિત્રો. તો આપણે આજે ઢૈસિયાથી આ વરસાદ પહેલાની કાઢેલી 20 નંબરની શીંગ, કે જે 20 નંબરની ખબર ન પડતી આમાં, પણ જો આ શીંગ આપણે અત્યારે હાલ લાવી નાખ્યા છીએ. હા મિત્રો જુઓ તમે. જય શ્યારામ મિત્રો. તો અત્યારે સરસ મજાનો હવારના પરમાં આજે તડકી નીકળી ગઈ છે ને આપણે આ દુકાન ખોલી નાખી છે. હા મિત્રો, તો હવે આપણે આજે શીંગ લાવ્યા ને, ઈ ઘરનું શીંગ તેલ પીલાવીને તેલ ખાવું, એમાં શું ફાયદા થાય તો અમને જરા કોમેન્ટમાં જણાવશો. તમારું શું મત છે, તમારું શું કહેવાનું છે તો એ અમને જણાવજો. આ વ્લોગ અત્યારે પૂરો કરી ફરી એક નવો વ્લોગ લઈને આવીશ. હાલો મિત્રો, તો આપણે જો ધાર્મિક, સાંસ્કૃતિક ને સામાજિક ને જુદા જુદા રાજ્યોમાં જઈને આ મોરારી બાપુની કથાના સરસ મજાના વ્લોગ બનાવીએ છીએ. તમને ગમે ને સારા લાગે તો નિહાળજો. જય શ્યારામ, આવજો, આનંદ મોજમાં રહેજો. અમાયા જય શ્રી